વાઘોડિયામાં આદિવાસી સમાજનો ભંગોરિયાનો મેળો યોજાયો। વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામ ખાતે વાઘોડિયા તાલુકાના પૂર્ણ નર્મદા વસાહતના અસરગ્રસ્ત આદિવાસી સમાજ દ્વારા પ્રથમવાર હોળી ધૂળેટીના તહેવારનો ભંગોરિયાના મેળાનું આયોજન કરાયું। આ મેળામાં તાલુકાની 26 વસાહતના આદિવાસી સમાજના લોકોએ ભાગ લીધો હતો। આ આદિવાસી સમાજ દ્વારા પોતાના આદિવાસી સમાજને પરંપરા મુજબ આદિવાસી પોશાક ધારણ કરી આદિવાસી ઢોલના તાલે આદિવાસી નૃત્યની કલા રજૂ કરી હતી, જેમાં આદિવાસી લોકોએ ઘેરાયા, ઘેરરાની જેવા વેશભૂષામાં તૈયાર થઈ આદિવાસી નૃત્ય કરી પોતાની આદિવાસી સંસ્કૃતિને યાદ કરી હોળી ધૂળેટીનો પર્વની ઉજવણી કરી હતી। આ મેળાને જોવા માટે આજુબાજુના ગામોથી અનેક લોકો આવીને મેળાની મજા માણી હતી। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। મારું નામ રીંગલા પરબ્યા પાવરા નર્મદા ખેરવાડી વસાહત અને અમે નર્મદા ડોબણમાં ડૂબીને અહીંયા વિસ્થાપિત થઈને આવેલા છે। અહીંયા આવ્યા પછી અમને 32-33 વર્ષ થઈ ગયા। અમે અહીંથી અમારે પરંપરા અમારા ગઈડિયા જે અમારું મેળું ભરતા હતા એમપી મહારાષ્ટ્ર મેળું ભરતા હતા, ત્યાં મેળું ભરાયતું હતું, પણ અમારે એટલા વર્ષો મેળું ચાલાયા અમે અમારી રીતે થોડું ચાલાયા। અહીંયા પછી વાઘોડિયા તાલુકામાં 27 વસાહતો છે। 27 વસાહત ભેગી થઈને પછી આમાં નક્કી કર્યા કે આજે આપણે છોકરા બહાર છોકરા બધા વડીલું જાય છે, એમપીમાં મેળું જોવા જાય છે, એના કરતા આપણે અહીંયા ખેરવાડી વાઘોડિયામાં રાખીએ। વાઘોડિયામાં કઈ જાગે નક્કી કરીએ કે ખેરવાડી ગામમાં નક્કી કર્યા અને નક્કી કર્યા પછી અમારે બધા 27 વસાહત અમારે ધારાસભ્યનું મળેલા। વાઘોડિયા ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, એમને મળેલા। એને સૌકત માગી, એને ચોપટ માગી અમે આ મેળું ઉજવીએ છીએ। અમારા પરંપરા મેળું ઉજવતા આવ્યા છે। ખેરવાડી